મોડું થઈ ગયેલું છે પણ ઘણા થામટા રૂપિયા અમારા ધારાસભ્ય શ્રી લાવેલા છે. આપણે જોરથી ગુજરાત સરકારના બેઠેલા આપણા ભૂપેન્દ્ર દાદાને સંભળાય એમ જે બોલાવવું પડે. ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર. આજે કમાટ કડીપાણી થી આબા ડુંગર અને કડીપાણી થી હાપેશ્વર, આમ ત્રણ રસ્તાની કરોડો રૂપિયાની ગ્રાન્ટ એનો આજે અહીંયા શુભારંભ એટલે કે ભૂમિપૂજન આપણે ખાતમુહૂર્ત કર્યું. એવા પ્રસંગે અહીંયા ઉપસ્થિત આપણા સૌના લોકપ્રિય ધારાસભ્ય એવા ભાઈ શ્રી જયંતિભાઈ રાઠવાજી, સાથે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ એવા રણજીતભાઈ, છોટાઉદેપુર ભારતીય જનતા પાર્ટી જિલ્લાના ઉપાધ્યક્ષ એવા ભાઈ વિજયભાઈ, આ તાલુકાના સંગઠનના પ્રમુખ એવા સંજયભાઈ, પૂર્વ મહામંત્રી એવા રમેશભાઈ, જિલ્લા પંચાયતના સદસ્ય અને દંડક એવા સુરતનભાઈ, ઉપપ્રમુખ અમારા સમધીબેન, અહીંના સરપંચ બેનશ્રી, તમામ જે અહીંયા ઉપસ્થિત જેમને આ રસ્તાનો ઉપયોગ થવાનો છે એવા તમામ અહીંના ધુરંધર એવા સરપંચશ્રીઓ અને આ વિભાગના પધારેલા સ્ટેટ અને જિલ્લાના આરએમબી અધિકારીશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં આ ભૂમિપૂજનમાં ઉપસ્થિત સૌ અહીંના ગ્રામજનો, આપણે સૌ જાણીએ છીએ કે આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં રોડ, રસ્તા, પુલ, કરોડોની ગ્રાન્ટ, કરોડો રૂપિયા થકી આપણને સુવિધા ઉપલબ્ધ કરે છે. અત્યારે ચોમાસાનો સમય હતો, ખૂબ વરસાદ પડ્યો અને વરસાદ પડવાથી પુલ, રસ્તાઓ ખરાબ થયા. આપણે સૌ જાણીએ છીએ કે કુદરત સામે કોઈનું પણ ચાલતું નથી, પરંતુ થોડા સમયમાં આ ગ્રાન્ટો પાસ કરીને આજે અહીંયા ત્રણ રસ્તા આપણને મળવાના છે. તો આપણે આ તબક્કે ગુજરાત સરકારનો આભાર માનીએ. આ તાલુકામાં આપણા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા સાહેબ તમામ ગામોમાં એક ગામથી બીજા ગામને જોડતો અને આપણા ડુંગર વિસ્તારમાં ઘણા બધા રસ્તાઓ મંજૂર કર્યા છે. બીજા હજુ ઘણા બધા રસ્તાઓના ખાતમુહૂર્ત થવાના છે. એટલે કહેવાનો મતલબ કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આપણને ખૂબ કામો આપણી સુવિધા માટે ઉપલબ્ધ કર્યા છે. ઘણી બધી વાતો બીજા લોકો આવીને કરતા હોય છે, અમે સાંભળીએ છીએ, પરંતુ આ તમામ વાતો નહિવત છે. અને આપણે અહીંયા બેઠા છે, આજે અહીંયા મોબાઈલ લઈને બેઠા છે, આજે તમે લોકો બધા જાગૃત થયા છે. આ જાગૃતતા ભારતીય જનતા પાર્ટીમાં થઈ છે. અહીંયા અમે પેલા ફરતા હતા, રસ્તાના ઠેકાણા નહીં, કડીપાણીથી હાપેશ્વર જવું હોય તો કલાકો થઈ જતા હતા, પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ડામર રસ્તા બન્યા છે, પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થઈ છે, લાઇટની સુવિધા ઉપલબ્ધ થઈ છે, અને આપણા ડુંગર વિસ્તારમાં જે ખેડૂતો છે એ સોલાર સિસ્ટમથી ખેતી કરતા થયા છે. ઘણી બધી વાતો થાય છે, આમ થઈ જશે, તેમ જ થઈ જશે, પરંતુ હું અહીંયાથી કહેવા માંગુ છું કે આ સરકાર દ્વારા મારા ડુંગરમાં વસતા ખેડૂતો, એને જંગલ જમીન જે વર્ષોથી ખેડતા હતા એને જંગલની જમીન આપીને એમને ખેડૂત ખાતેદાર બનાવ્યા છે. હમણાં ચોમાસામાં પાક આપણો નિષ્ફળ ગયો ત્યારે આ ગુજરાતની સરકારે આપણને હેક્ટરે 22,000 રૂપિયા આપીને આપણને મદદ કરી છે. ત્યારે બીજા ઘણા બધા આવીને અહીંયા વાતો કરતા હોય, પરંતુ આપણને જે જાગૃતતા આવી છે, તમને બધાને જે સુવિધા ઉપલબ્ધ થઈ છે, તેના માટે આપણે ભારતીય જનતા પાર્ટીની સરકારનો આભાર માનવો જોઈએ. અમારી સરકારમાં જમીનો આપવાનું કામ કરે છે, કોઈની પાસે જમીનો લેવાનું કામ નથી કરતા. ઘણી બધી વાતો થઈ, આમ થવાના, ગામ ઉજાડવાના, ફલાણું ઢીકણું, પરંતુ એ વાત તદ્દન ખોટી છે. સામે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે. આ ચૂંટણીઓમાં આપણા આદિવાસી સમાજને ભરવા માટે
અને મત લેવા માટેનું આ એક કાવતરું છે. કોઈ બહારથી ધારાસભ્ય આવે, કોઈ આવે, અહીંયા કામ કરવાના નથી. આપણા 56 ની છાતીવાળા માન્ય ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા એનું કામ કરવાના છે. બીજા કોઈની તાકાત નથી કે અહીંયા કોઈ કામ કરી જાય. એટલે આપણે સૌ સાથે મળીને આપણે ભારતીય જનતા પાર્ટી સાથે રહીએ અને એમની સરકારમાં જે આપણને કામ મળ્યું છે, આ રસ્તા બન્યા, તમને આયુષ્માન કાર્ડની સુવિધા મળી, હમણાં જે મતદાન સુધારણા કાર્યક્રમ હતો SIR, એનો પણ ઘણી જગ્યાએ વિરોધ થયો છે. આમાં આપણે આપણા બાપ દાદાઓનું પણ મરણ અમુક ટાઈમે થઈ ગયેલું છે. એના નામો પણ નીકળતા નહોતા, જેથી બૂથમાં મતદાનની ટકાવારી વધારે બોલાતી હતી. તો આ એક સુધારણાનો કાર્યક્રમ હતો. ત્યારે અફવા ફેલાવી કે આ બધું આપણને આપણું ચૂંટણી કાર્ડ કાઢવા માટે આ ફોર્મ ભરાવે છે. કોઈ ફોર્મ ના ભરતા. પરંતુ હું તમને અભિનંદન આપું કે તમે જાગૃત થયા અને જાગૃતતાથી તમે ફોર્મ ભર્યા અને તમે મતદાર યાદીમાં તમારા નામ આવી ગયા છે. હજુ પણ કોઈનું આગુ પાછું હોય તો સુધારવાની તક છે. એટલે કહેવાનો મતલબ કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણા છેવાડાના વ્યક્તિ સુધીની સુવિધાઓ પહોંચાડે છે અને એ આપણું કંઈ ખોટું કરવાના નથી. માટે ભારતીય જનતા પાર્ટી સાથે રહો. આપણને સૌને સુખ અને સુવિધા આપી છે. માટે આગામી દિવસોમાં આપણે સૌ સાથે મળીને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોમાં સાથે મળીને જીતાડી. અભ્યર્થના સાથે મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય.